તો ચાલો મિત્રો આજે વરિયાળી ઉતારવાના શ્રી ગણેશ કરીએ. તો ભારત માતા કી જય. તો મિત્રો આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે વરિયાળી કઈ રીતે ઉછેરીને કઈ રીતે શું કર્યું, પરંતુ આજે વરિયાળી ઉતારવાનો ટાઈમ આવી ગયો છે અને આજે એનું મુહૂર્ત કરવાનું છે. તો મિત્રો ચાલો આજે આપણે એનું મુહૂર્ત કરીએ અને આગળની માહિતી પણ તમને આપીએ. જય ધરતી માતા, ખૂબ ખૂબ લાભ આપજો મારી. જય ધરતી માતા, અમે તમારા ખેડૂત પુત્રો અને અમને ખૂબ ખૂબ લાભ આપજો. આ તમારા ચરણોમાં અમારી સેવા અર્પણ કરીએ છીએ. જય મા ધરતી, ખૂબ ખૂબ લાભ આપજે મારી માવડી. તો ભાજે તમે આ બધું કર્યું, શું કર્યું કોઈ સમજણ ના પડી મને તો. જો આમાં એવું છે ને ભાઈ, સૌ પ્રથમ તો આપણે આ ધરતી માતાને વંદન કરીએ, કારણ કે આપણે ધરતી માતાના પુત્રો કહેવાઈએ અને ધરતી માતાના ચરણોમાં આપણે એક નાનકડો છોડ જે ધરતી માતાના ચરણોમાં ઉછેરવા માટે મૂક્યો, એ ઉછેરી અને એને મોટો કરવાવાળી આપણી ધરતી માતા એને રક્ષણ આપ્યું. પવન, વરસાદ, વાવાઝોડું ગમે તે હોય આફતો, પણ એ આફતોમાંથી એ છોડને તૈયાર કર્યો અને છોડને તૈયાર કરીને આપણે એને જે લણવાની પ્રોસેસ કરીએ એ પહેલાં આપણે દરેક ખેડૂત મિત્રો એવી ભાવના હોય કે આપણે આપણી માતા ખૂબ ખૂબ આપે અને દરેકની માતા પાસે પુત્રનો અધિકાર છે. એટલે આપણે આપણી માતા પાસે માગીએ છીએ કે હે મા ધરતી, અમને ખૂબ ખૂબ લાભ આપજે. અને આજે હું મારી આ વરિયાળીનું મુહૂર્ત કરવા જઈ રહ્યો છું, એટલે એના માટેની આ બધી તૈયારીઓ કરું છું. તો ચાલો મિત્રો આજે વરિયાળી ઉતારવાના શ્રી ગણેશ કરીએ. તો મિત્રો આ તૈયાર થઈ ગયેલો માલ છે અને આ રીતનો દોણો એકદમ કાઠો હોય એ લેવો જોઈએ અને આ રીતે આખી ઓળમાં ચેક કરતાં નીકળવાનું હોય. તો એમાં તમને જે પણ છોડ તૈયાર કરેલો દેખાય, છોડમાં જે પણ સોગલું તૈયાર થયું હોય એ સોગલાને જોવું પડે ધારીને, કારણ કે શરૂઆતના બેજ ઉપર દરેક કાચું સોગલું ના કપાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો મિત્રો આ ધરતી માતાએ ધારા કરતાં પણ અમને સારું એવું ઉપજ આપી છે. આ અમારો માલ એ જોતાં એકદમ અમને હરખ થાય છે કે ખરેખર એક સુંદર માલ તૈયાર કર્યો છે માતાએ. તો આજે એમાંથી સારા ચોગલા વીણી અને અમે આને ઉતારીશું. અને ખરેખર એમની હાઇટ પણ જુઓ તમે, આગળના વિડીયોમાં બતાવી હતી કે આ વખતની મારી વરિયાળી એકદમ ઊંચી અને સારી એવી ક્વોલિટીની થઈ ગઈ છે. અને જે તે વખતે અમે આ પાળા બોધતા હતા ને એ વખતે એમને એમ થતું હતું કે પાળા બહુ મજબૂત છે અને મજબૂત પાળા છે એટલે આ વખતે વરિયાળી આપણી નમે નહીં. પણ આ વખતે પણ માલનું એટલું બધું સારું ઉત્પાદન છે કે જેથી કરીને આટલા પાળા પણ બહુ ખોરા પડી છે. એટલે અમને દુઃખ થાય છે કે મારું આવા પાળા બોધેલા છે તો હવે ડોકા નમી નહીં, તો હવે આગળ શું થશે. પણ હવે આનંદ પણ એ વાતનો છે કે માલ સારા એવા પ્રમાણમાં છે એટલે અંદરથી ખુશી પણ થાય છે કે ભલે આ પાળામાં નમેલી હોય તો ધીમે ધીમે હાચવી અને અમે લઈશું અને આ રીતે માલને સારી રીતે ઉતારતા ફાવે એ રીતે પ્રયત્નો કરી દઈશું અમે. વરિયાળીની હાઇટ વધારે થવાથી આ જે ડાળો નમી જાય છે એના માટે પણ મેં એક દેશી જુગાડ કર્યો. જે વરિયાળી આખી સાઈઝ છે એને પકડી અને આ રીતે સૂતળી લઈ અને એને બોધી કાઢી છે, જેથી કરીને ડોકો મજબૂત ભાગ હોય તો આજુબાજુનો જે પોખડો નમતો હોય એ નમે નહીં. એક નવું કામ વચ્ચે અમારા બોધવા માટેનું, પણ તો એક આનંદ છે અહીંયામાં કે ખરેખર માલ છે તો બોધવાનું થાય. જો માલ જ આવો ના આપ્યો માતાજીએ તો ધરતી માતાએ માલ અમને આપ્યો છે અને એનો હરખ છે ને અમે આ દોરીઓ પણ બોધી કાઢીશું, જેથી કરીને આ ડોકા જે નમેલા છે ને એ પણ અમે સીધા કરી અને આ રીતે બોધી શકીશું. અને આ બોધેલા છે
તો બીજા ડોકાના આધાર ઉપર તે ઊભો રહેશે અને પડવા નહીં દે. તો એમ કરતાં કરતાં હું આમાં શેઢો પહોંચી ગયો છું. આ આખી ઓળનો માલ ઉતાર્યો છે. તો બહાર અમે એક આવી રીતે ટાટિયું પાથરી અને તૈયાર રાખીએ છીએ અને એના અંદર હવે આ માલ હું ઠલવી દઉં. તો જુઓ મિત્રો, આ અમારો માલ દાણા બહુ સરસ બેઠા છે. અમુક છોકલા ખાલી પણ છે, પણ પહેલી વારના ઉતારમાં અમુક જગ્યાએ એવું રહેવાનું, કારણ કે શરૂઆતના બેજ ઉપર ઠંડીનું વાતાવરણ હોય, ઝાકળ હોય, તો એના લીધે પૂરેપૂરો દાણો બેઠેલો ના હોય. પણ છતાં પણ અમને એમ લાગે છે કે સારો એવો દાણો બેઠો છે, કારણ કે જુઓ અમુક ચોકલા ખાલી છે, પણ તો એ માલ સારો એવો છે. તો મિત્રો, હરિયાળીની અંદર જો સારો ભાવ ને સારી ક્વોલિટી બનાવવી હોય તો આ માલ ઉતાર્યો હોય ને એના પછી આ જે કાળા હોય છોગલો એ અલગ કરવો પડે, આ લીલો છોગલો પણ અલગ રાખવો પડે. તો આ રીતે એનું અમે એસોટિંગ કરી દઈએ. એસોટિંગ કરી અને આ માલ અલગ કાઢી દઈએ, આ માલને અલગ રાખીએ છીએ અને આ માલને પણ અલગ રાખીએ છીએ, જેથી કરી અને એકદમ માલ લીલો અને સારો દેખાય. અને આને લીલો રાખવા માટે માળાની પણ એ રીતની ગોઠવણી અમે કરેલી હોય છે, એ પણ તમને બતાવીએ કે માળામાં કઈ રીતે આ છોગલો મૂકવાનો અને માળો કઈ રીતનો બાંધવો. ખેડૂત મિત્રો, આ વરિયાળી ઉતારીએ એટલે પોટલા બધી અને આ રીતે અમે ઘેર લાવી દઈએ. હાલ તો કોરી હોય એટલે બાઇક ઉપર આવી જાય, પછી વધારે થાય એટલે બાઇકની લારીમાં અમે લાવવી પડે આ રહીએ. પણ હાલ થોડી થાય એટલે એક એક પોટલી બાઇક ઉપર પહોંચીને લઈ દઈએ અને પછી આવી અને આ રીતે ઘેર માળો બનાવેલો છે. એ માળામાં આ રીતે અમે નાખી દઈએ છીએ. આ માળામાં સૂકું નાખી દેવાની, આમ આ ખુલ્લી કરી દઈએ એટલે જેથી કરી નેચાથી પણ હવા આડા અને ઉપરથી પણ હવા આડે અને દાણો એકદમ કલરવાળો રહે, કારણ કે ઉપર બાંધેલું છે નેટ. નેટ બાંધવાથી ઉપરનો તડકો પડે નહીં અને આ જે સૂર્યનો પ્રકાશ સીધો એના પર ન પડે અને નેટ હોય તો સોયડોને લગતા પવન આવી જાય. પવન આવે એટલે આ કલર એકદમ પકડાઈ જાય અને આપણે જો લીલો કલર હોય તો એનો ભાવ પણ સારો મળી જાય. મિત્રો, આ રીતનો માળો અમે બનાવેલો હતો. આ તૈયાર જ માળો બનાવેલો છે. આ માળાની જે સાઈઝ છે ને એ 15 બાય 15ની જાળી છે અને 15 બાય 15ની એક પાઇપો લઈ ગયેલી છે અને પાઇપો લઈ અને એના જાળી આ રીતે બધી કાઢેલી છે બે બાજુથી, જેથી કરીને 15 ફૂટ લાંબો 15 ફૂટ પહોળો. એટલે એક વીઘાની અંદર અમારા અંદાજ પ્રમાણે હવે માળો ચાલી રહે. ઘણી વાર ઉત્પાદન વધારે હોય તો માળો નાનો પણ પડતો હોય, પણ આમાં શું થાય કે 2-3 દિવસમાં આ માલ સુકાઈ જાય અને માલ સુકાઈ જાય એટલે અમે નીચે આ લેપી તૈયાર કરેલું જ છે. આ માલ ઉતારી નીચે નાખી દઈએ અને પેલો નવો માલ આવે ઉપર. આમ તો શું કે માળો જે વખત અમે તૈયાર કરીએ ને એટલે આ માળો ઉપર બોધ્યા પછી નીચે માટી હોય, પણ અમે અમારે શું કે પોતાના ઘેર પશુઓ હોય, ગાયો છે જ અમારે, એટલે ગાયોનું સાણ અને મૂતર લઈ અને નીચેનો ભાગ લેપી દઈએ છીએ. આ નીચેનો ભાગ લેપવાથી અંદર જીવાતનું પ્રમાણ ઓછું આવે. જીવાત ઓછું આવે વધતા દાણો જે માટીના અંદર હોય તો એને લેવો કાઠો પડી જાય, પણ આ લેપેલું હોય તો દાણો ભેગો કરવો હોય તો થઈ જાય. આ જે માલ છે એ અમે આ રીતે ઉપર નાખી દઈએ ને જે વખતે, અને પછી નવો માલ તૈયાર થાય એ વખતે અમે આ માલ નીચે ઉતારી દઈએ અને નીચે ઉતાર્યા પછી નવેસરથી જે માલ આવશે અને કઈ રીતે નીચે ઉતારી અને એને કઈ રીતે લેવા માટે તૈયાર કરીશું એ પણ અમે આગળના વિડીયોમાં તમને બતાવતા રહીશું. તો મિત્રો, અમારી આ ચેનલ જોતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ આ વિશેની માહિતી મળી રહે.